નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાંથી પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસે જુદી જુદી 15 સ્પોર્ટ્સ સાયકલો કબજે કરી હતી. વડોદરા પોલીસની ટીમ અગાઉ ગુનાખોરી આચરનાર ગુનેગારો ઉપર વોચ રાખી રહી હતી. તે દરમિયાન ગાજરાવાડી મેદાનની સામે રહેતો અને અગાઉ સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલો શ્રીકાંત સરોજ સ્પોર્ટ્સ સાયકલ સાથે મળી આવ્યો હતો. પોલીસે સાયકલ વિશે પૂછપરછ કરતા આ સાયકલ તેણે ચોરી કર્યાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેની પાસેથી કુલ 15 સાયકલ કબજે કરી હતી. આ સાયકલો તેણે પાણીગેટ, કારેલીબાગ, બારસિયા તેમજ અન્ય વિસ્તારમાંથી ટ્યુશનની બહારથી ઉઠાવી હોવાની વિગતો ખુલી હતી. સાયકલ ઉઠાવવામાં પાવરધા શ્રીકાંત સામે અગાઉ 28 ગુના નોંધાયા હતા, જેમાં 25 ગુના સાયકલ ચોરીના હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેને મોટાભાગની ખુલ્લી સાયકલો ચોરી કરી હોવાની અને 200 થી 1000 રૂપિયામાં વેચી દેતો હોવાની વિગતો ખુલી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.